મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। મિત્રો મારું નામ સગન છે અને ધોરણ 12માં અભ્યાસ કરું છું। અને મારે હવે દિવાળીની રજાઓ પડી ગઈ હતી એટલે હવે મારે મિત્રો જોડે ક્રિકેટ રમવા સિવાય કોઈ કામ નહોતું। એક દિવસ મારા ભાઈબા મારા ઘરે આવે છે અને તે અમારા ઘરે થોડા દિવસ માટે રહેવા આવ્યા હતા એટલે મને તેમની વાતથી ખૂબ જ ખુશ હતી। જો તમને મારી ભાઈની ઉંમરની વાત કરું તો તે લગભગ 31 વર્ષના હશે। તે ભરાવદાર શરીર અને કોઈ પણ કપડું તેને સારું લાગતું કારણ કે તે ગોટાની સાઇઝ પરફેક્ટ હતી અને હું અવારનવાર ત્યાં જોયા કરતો હતો એટલે તે સાંતાળીની કોશિશ કરતા હતા પણ મારા દોસ્તના તોફાને ચડતો અને હું આરામ કરી અને તેને શાંત કરતો હતો। એક દિવસ બસ મારી મમ્મીએ મને કહ્યું, સગન બેટા હું બજાર જાઉં છું, લાઇટ બિલ ભરી અને જાઉં છું અને મારે પણ સહેલીને મળવાનું હોવાથી હું બજારમાં જઈ રહી છું। આવું છું ત્યાં સુધી તું તારી ફઈનું ધ્યાન રાખજે અને તેને જે જોઈએ તે લાવી આપજે। ઠીક છે। પછી હું મારા રૂમમાં લેસન કરવામાં લાગ્યો। પછી મારા ભાઈએ મને બૂમ મારી, છગન તારી માટે જમવાનું કાઢ્યું છે, તું આવીને જમી લે, હું બોલ્યો। સારું ભાઈ। પછી મારાથી રૂમમાં ચાલ્યો ગયો અને મિત્રો હું જમી અને મારા રૂમમાં પાછો લેસન કરવા લાગ્યો। બપોરના 12ના ટકોર્યા પછી હું મારા કામ પતાવી અને મોબાઈલ જોતો હતો ત્યારે મારા ફઈએ મને ફરીથી બહુ મારી, સગન અહીં આવતો। હું ગયો તો ફરી તો સિલ્ક ગાઉન પહેરી અને મસ્તીથી આરામ કરતા હતા। મને કહ્યું, સગન દીકરા આજે મારી કમરમાં ખૂબ દુખે છે, તું માલિશ કરી આપને। કહ્યું, હા લાવો ફઈ, કેમ નહીં, હું તમને માલિશ કરી આપું છું। તેણે મને કોઈ સાધારણ ક્રીમ આપી અને હું બોલ્યો, ફઈ આ રહેવા દો, હું આયોડેક્સ લગાવી આપું છું। પછી હું આયોડેક્સ મારી ફઈને લગાવતો હતો। તેમણે મને કહ્યું, સગન થોડો આરામથી ઉપરના ભાગ ઉપર લગાવ। હું ત્યાં લગાવવા લાગ્યો એટલે મારો હાથ ઠેકાણા અડવા લાગ્યો। તેમના પોચા મને સ્પર્શ થઈ રહ્યા હતા એટલે હું બરાબર સમજી ગયો હતો કે સગન બેટા આજે તારે બરાબર મેળ છે। આજ તું સુધી ઘણા મારા હાથ પગ માર્યા પણ આજે તે સાક્ષાત દર્શન કરવામાં આવે છે। મારો શ્વાસ ખૂબ જ સ્થિર પકડી રહ્યો હતો। પછી ફઈ સીધા થયા અને કહ્યું, તો કણમાં મને થોડીક માલિશ કરી? તો હું બોલ્યો, હા ફઈ જરૂર। મને એવા વિચારો આવતા હતા કે હું ક્યારે મોટો થઈશ અને મારા લગ્ન થશે અને હું પણ કામ કરી શકું, પણ આજનો રંગીન દિવસ હું ક્યારે પણ નહીં ભૂલું। ફઈ મને ત્રાસી નજરે જોઈ રહ્યા હતા। તેમણે એક સાઈડમાં પગ મૂક્યો, તરત જ ચિંગજને દર્શન થઈ ગયા અને હું ત્યાં જ જોઈ રહ્યો હતો। મિત્રો હું ક્યાં જોઈ રહ્યો હતો? હું તમને ખબર તો નહોતી પડી દેવા માંગતો હું જે જોઈ રહ્યો હતો। હું પણ ફરી ખાલી સૂઈ જવાનો ડોળ કરતો હતો। અસલમાં તે જાગી રહ્યા હતા અને હું શું કરી રહ્યો હતો તે જોતા હતા। હું પણ હોશિયાર બની ગયો અને અજાણો બની અને શેખ સુધી માલિશ કરવા લાગ્યો। એક વાત તો પાકી થઈ ગઈ હતી કે આજે ફઈને જલસા થોડીવાર પડવાના હતા અને મારો રંગીલો તો તોફાને ચડી ગયો હતો। બસ હવે મને એક જ વાતની ચિંતા હતી, ક્યાંક અચાનક મમ્મી ન આવી જાય એટલે હું ફરીથી દરવાજાની સામે જતો હતો અને હું, સગન થોડોક હાથ ઉપર લગાવ દીકરા। પછી હું તો કેમ ગભરાવું? મારો હાથ શેખ સુધી જવા દીધો। મેદાનમાં સફાઈ હમણાં જ કરી હતી કેમ કે ફડાકા અને અડાકા તેમના એકદમ તીખી નજરે ટાંકી રહ્યા હતા એટલે હું થોડો ગભરાઈ ગયો ને તે બોલ્યો, સગન બેટા આજે તમને ગયા તો આજે મમ્મી બધી વાત કરી દેશે તો મેથીપાક બરાબર ખાવો પડશે। પરંતુ હિંમત ભેગી કરી અને શેખ સુધી રાખી દીધો। રંગીલો આમ તેમ સરખો કરતો અને બસ હવે મમ્મી આવી જાય એ જ વિચારતો હતો। પછી ફઈએ મને કહ્યું, સગન હવે તું ચિંતા ના કરીશ અને તારા રંગીલાને મારી અંદર મૂકી દે દીકરા, મારે આજે મોજ લેવી છે અને ફઈ મને ક્યાં આવડે છે? ત્યારે ફઈએ એટલું બોલ્યા, દીકરા હું તારી મદદ કરીશ। અને પછી તેણે રંગીલો લીધો અને પછી તે મેદાનમાં આવી ગયા અને મને પ્રેમથી કહ્યું, હવે તું આવી જા અને રંગીલા રાજાને મહેલમાં આવવા દે। હું જોરદાર પાવરમાં હતો કેમ કે આજે મેં સાક્ષાત દર્શન કરવામાં આવ્યા હતા અને આ મરદનો દીકરો છગન છું। કેમ પાછો પડે? પછી મેં રંગીલાને તૈયાર કર્યો અને તેની હવેલીની રંગીલાને અંદર મૂક્યો। તો ફઈ બોલ્યા, દીકરા હવે ધીરે ધીરે વજન આપ,
હું પહેલો વહેલો હતો એટલે મારું તરત જ ઠેકાણું પડી ગયું અને હું ઢીલો પડી ગયો. ત્યારે ફરી બોલ્યા ધીમે, બેટા હટતો અને અંદર દબાવી રાખ. અને અમે બંને ખૂબ જ મસ્તી કરી. એકબીજાની સામે ફૂલ પણ માર્યા. પછી ફઈ બોલ્યા. મેં ફઈને પૂછ્યું, ફઈ હવે કેટલા દિવસ આમ મજા કરાવશો? હું નવો હતો એટલે બોલ્યા. ફઈએ કીધું રોજ આવી જજે. તારી માટે હું તૈયાર જ છું. પછી તો હું ફઈને રોજ રંગીન આપતો અને ફઈ હવે કહેવા લાગ્યા કે ભત્રીજા તું તો મહાન નીકળ્યો. મારા તો ફોદા કાઢી નાખ્યા. હવે રહેવા દે નહીં તો તારા ફૂવાને ખબર પડી જશે. પછી તો અમે રોજ રંગીન રમીએ છીએ અને ભત્રીજો પણ રમવા માટે આવી જાય છે. હવે ભત્રીજાને પણ ખૂબ મજા આવે છે. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.